ઘટનાની અમદાવાદમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે। મજાકમાં ફાયરિંગ કર્યું, પરંતુ આ મજાકે લઈ લીધું એક યુવકનું જીવ। જી હા, ફિલ્મમાં તમે જોયું હશે કે એક્ટર કે વિલન એકબીજા પર રિવોલ્વર માથા પર રાખી ગેમ રમતા હોય છે। તેમાં અમુક કારતૂસ જ ભરેલી હોય છે, જેમાં એકબીજા પર જાતે ફાયરિંગમાં જેને વાગે તેનું મોત થાય છે। પરંતુ રિયલ લાઈફમાં આવી ગેમ કે મજાકમાં કોઈનું મોત થાય તો ચોક્કસ ચોંકી જવાય। આવો જે કિસ્સો અમદાવાદના વેજલપુરમાંથી સામે આવ્યો। તપાસ ચાલુ છે। સર, કયા સંજોગોમાં બનાવ બન્યો? માત્ર સ્ટન્ટ કરતા હતા કે મજાક કરતા હતા, રિવોલ્વર લઈને અને નશામાં હતા કે શું વિગત? એની સાથે અન્ય કોણ હાજર હતું? હાલ સુધીની તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ દિગ્વિજયસિંહની સાથે એમના ડ્રાઈવર સપ્તદીપ વૈદ અને એક એમની ફ્રેન્ડ ખુશી ગોસ્વામી બંને હાજર હતા। અને આ દિગ્વિજયસિંહ છે એ દારૂ પીવાની ટેવવાળા હતા અને કદાચ દારૂ પીધેલા હોય એ હાલતમાં એમણે આ રિવોલ્વરથી સ્ટન્ટ કરતાં ફાયર થયેલું હોય અને એનાથી એમને ઈજા થયેલી છે। હા સર, જે રિવોલ્વર છે તે લાયસન્સ કેટલા સમયથી તેમની પાસે હતું? એમનો બેકગ્રાઉન્ડ શું છે? દિગ્વિજયસિંહ કરે છે શું? હું અગાઉ કોલ સેન્ટર સાથે સંકળાયેલા હોવાની માહિતી છે, તેમ કે કોઈ હકીકત ખરી? હાલ સુધીની તપાસમાં દિગ્વિજયસિંહ જમીન લે વેચનો ધંધો કરતા હોવાનું જાણવા મળેલું છે। ગુનાવાળી જગ્યાએથી દારૂની બોટલ કે એવું કશું મળી આવ્યું નથી। હાલ સુધીની તપાસમાં એવું લાગે છે કે એક રાઉન્ડ ફાયર થયેલો છે। એ વખતે એમના ડ્રાઈવર અને એક એમના ફ્રેન્ડ ત્યાં સાથે જ હતા અને એમને જાણ કરેલી। બંનેનું કહેવાનું શું થાય છે? કેવા સંજોગોમાં થયું? એ માત્ર લમડે મૂકીને સ્ટન્ટ કરતા હતા કે પછી વોટેવર બીજું કંઈ, અથવા તો બનાવ બન્યો એકચ્યુઅલ સ્થિતિ શું હતી? એમનું એવું કહેવાનું છે કે અવારનવાર એ આ રીતે સ્ટન્ટ કરતા હતા અને ગઈકાલે પણ એમને સ્ટન્ટ કર્યો, 2 વાર એમને ટ્રિગર દબાવ્યું પણ એમાં ફાયર ના થયું, પણ ફરી ત્રીજી વાર જ્યારે ટ્રિગર દબાવ્યું ત્યારે એમાંથી ફાયર થયું। સર, જ્યારે એ સ્ટન્ટ કરતા ત્યારે અંદર ગોળીઓ હતી, એ રીતે સ્ટન્ટ કરતા હતા કે ખાલી રિવોલ્વરમાં સ્ટન્ટ કરતા હતા? આ રિવોલ્વરમાં લગભગ 6 કાર્ટીજ હોય છે, એમાંથી 3 કાર્ટીજ ભરેલા હોય એવું લાગે છે અને 3 કાર્ટીજ ખાલી હતા। સર, જે જગ્યાએ ઘટના બની તે એનું જ ઘર હતું? એ લોકો પરિવાર ક્યાં રહેતો હતો? એ વખતે શું હતું? હાલ જે બનાવ બન્યો છે એ એમનું પોતાનું મકાન છે અને એ નવું મકાન ત્યાં બનાવી રહ્યા છે અને હાલ જે રહે છે, જે રહેતા હતા એ મકાન વેજલપુર વિસ્તારમાં જ રૂપેશ સોસાયટીમાં રહે છે। ના, રૂપેશમાં બનાવ બન્યો છે, રહેવાનું એડ્રેસ હા વિભાવરી સોસાયટી વિભાગ 1 ત્યાં આગળ રહેતા રહે। કોલ સેન્ટર વાળી વાર્તા સાચી કે ખોટી, એની કોઈ હકીકત તપાસ કરવામાં આવશે? આ લાયસન્સ કેટલા સમયથી તેમની પાસે હતું? એ બાબતે હજુ તપાસ કરવાની બાકી છે। ના, આમાં અત્યાર સુધી તો કંઈ ડાઉટફુલ લાગ્યું નથી। સપ્તદીપ સંજયભાઈ વૈદ, ખુશી ગોસ્વામી। હાલ સુધીની તપાસમાં એ એના ફ્રેન્ડ હોય એવું લાગે છે, પછી તો આગળની તપાસ ચાલુ છે। સત્યદીપ વૈદ અને ખુશી ગોસ્વામી। પછી લઈ લઈએ। ચાલો પતી ગયું। તો આપણે પોલીસને સાંભળ્યા। પોલીસે કહ્યું કે મજાકમાં ફાયરિંગની ઘટના સર્જાઈ છે। જો કે એક યુવકે જીવ ગુમાવ્યો છે, એટલે પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે।